સુરત પેટ્રોલ એસોસિએશને જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી છે। મિડલ ઇસ્ટ યુદ્ધને કારણે પેટ્રોલ ડીલરો ચિંતામાં મુકાયા। પેટ્રોલનો પુરવઠો સમયસર ન મળતા ડીલરો મુશ્કેલીમાં છે। પેટ્રોલની અછતની આશંકાએ લોકોમાં પેનિક ફેલાયું। સમયસર પેટ્રોલ પુરવઠો મેળવવા ડીલરે ખાસ માંગ કરી। લોકોને પેટ્રોલ માટે તકલીફ ન પડે તેવો હલ લાવવા રજૂઆત કરી। અત્યાર સુધી જે કંપનીઓ માલ વેચાણ કરવા માટે અમને પ્રેશર કરતી હતી, એટલે વેચાણ કરવા માટે પ્રેશર કરતી હતી એટલે એમ કહે કે તમે માલ જેટલો બને તેટલો લો। છેલ્લા તારીખોના એ લોકો આપણને એક્સ્ટ્રા માલ પણ આપતા હતા, તે પણ ડીલરો લઈ લેતા હતા। હવે પરિસ્થિતિ એવી હતી કે તે વખતે શું છે કે સવારે એ લોકોની ગાડી ભરાય એટલે સાંજ સુધીમાં અમારે પેમેન્ટ કરી દેવાનું હોય છે। એ અમે કરી દઈએ કે બીજે દિવસે સવારે 11 વાગ્યા સુધીમાં બેંક ટાઈમ સુધીમાં પેમેન્ટ કરી દેવાનું હોય છે। પછી અચાનક જ ગુરુવાર કે શુક્રવારે એ લોકો એમ કહી દીધું કે ભાઈ તમે જે કંઈ પણ માલ તમને જોઈશે તે તમને એડવાન્સ પેમેન્ટ પર જ મળશે। હવે ગુરુવાર સુધી જે લોકો માલ લઈને પૈસા આપતા હતા તે લોકોને એમ જવારે કહેવામાં આવ્યું કે ભાઈ હવે તમારે એડવાન્સ પૈસા આપવાના। શુક્રવાર બપોરે 2 વાગ્યા પછી બેંક બંધ થઈ જાય છે, લોકો પૈસા ભરી નહીં શકે તો પૈસા ક્યાંથી કેવી રીતે ભરાય? એટલે શનિવાર અને રવિવારની પરિસ્થિતિ એવી થઈ ગઈ ને કે લોકો પાસે માલ ઓછો રહ્યો, કારણ કે શનિ અને રવિવારે એ લોકોએ માલ લોડ કર્યો જ નહીં। રવિવાર તો જો કે બંધ હોય છે, પણ શનિવારે માલ લોડ કર્યો નહીં, જેના પૈસા નહોતા તે લોકોને માલ લોડ નહીં કર્યો। યુઝ્યુઅલી એવો કંપની સિસ્ટમ એવી હોય છે કે જ્યારે રજાનો દિવસ હોય, બેંક હોલિડે હોય ને ત્યારે એ લોકો માલ આપી દે છે અને બેંક શરૂ થાય તે વખતે એ લોકોએ પૈસા ભરી દેવાના હોય છે। એટલે આ સિચ્યુએશન હોય છે।